અમદાવાદના ચંડોળા તળાવ મામલે પણ મોટા સમાચાર કે જ્યાં તળાવની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું શરૂ કરવામાં આવશે। એએમસી દ્વારા કમ્પાઉન્ડ વોલ ઊભી કરવાની તજવીજ પણ હાથ ધરાઈ ચૂકી છે। જે જગ્યાઓ પર ડિમોલેશન કરાયું ત્યાં વોલ બનાવવામાં આવશે। વોલ બનાવવા માટે લેવલિંગનું કામ શરૂ કરી દેવાયું છે। તળાવની અંદર દબાણ ન થાય તે માટે હવે વોલ બનાવવામાં આવશે। અમદાવાદના ચંડોળા તળાવમાં જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે ત્યાં હવે જે ઝૂંપડાઓ અને દુકાનો છે જેને તોડવામાં આવી હતી તે તમામ જગ્યાઓ ઉપર હવે લેવલિંગનું કામ છે જે શરૂ કરવામાં આવ્યું છે। આ કામ છે તે એક તરફ ચાલશે અને ત્યારે તેની બીજી તરફ જો વાત કરીએ તો જે જગ્યાઓ છે જ્યાં લેવલિંગનું કામ પૂર્ણ થયું છે ત્યાં આવનારા 1 થી 2 દિવસની અંદર બાઉન્ડ્રી વોલ બનાવવાનું કામ છે તે પણ શરૂ કરવામાં આવશે કે જેથી તેની અંદરનો વિસ્તાર એટલે કે ખરેખરમાં જે તળાવનો વિસ્તાર છે ત્યાં કોઈ પણ પ્રકારનું દબાણ છે જે આગામી સમયમાં ફરીથી ન થાય તે માટેની આખી તજવીજ છે તે હાથ ધરવામાં આવશે। ખાસ તો જો વાત કરીએ તો આગામી 2 દિવસની અંદર આ તમામ જગ્યાઓ કે તળાવની અંદર આવેલી એકચ્યુઅલ જમીનની જે જગ્યાઓ છે કે જ્યાં આગળ બાઉન્ડ્રી વોલ ઊભી કરી દેવામાં આવશે। અંદાજે 3000 જેટલા ઝૂંપડાઓ છે જેને 2 દિવસની અંદર ડિમોલિશ કરવામાં આવ્યા અને તેની સાથે જ કાટમાળ હટાવવાની પ્રક્રિયા ચાલી, પરંતુ હવે છે તે તળાવની ફરતે બાઉન્ડ્રી વોલ છે તે બનાવવાનું કામ પણ આવનારા દિવસોમાં શરૂ કરવામાં આવશે। કેમેરામેન મનીષ દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।